ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળ તત્વો પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ. અગાઉના વિડીયોની અંદર આપણે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અને નવા પ્રમાણ વિશે કાંઈ ન કીધું હોય તો નવું પ્રમાણ કેવી રીતે શોધાય તે જોઈએ. બરોબર, એક સંજોગ આ રહેતો હોય છે અને બીજો સંજોગ કે બીજા સંજોગમાં એવું છે કે નિવૃત્ત ભાગીદારનો ભાગ માંથી જૂના ભાગીદારને થતો લાભ. શું આવું કીધું હોય ત્યારે આપણે નવું પ્રમાણ કેવી રીતે શોધાય તે જોઈએ. તો અહીં આગળ આપણે જો પેજ નંબર 264 ઉપર દાખલા નંબર 5 કે સી, બી અને ડી 4/5/3 ના પ્રમાણ નફા વહેંચતા ભાગીદારો છે. ડી નિવૃત્ત થાય છે તો ડી ના નફાનો ભાગ સી અને બી 2/1 ના પ્રમાણમાં મેળવશે. એટલે ડી ના નફામાંથી મળતો ભાગ. તો અહીં આગળ આપણે શું કરવાનું? તો અહીં નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે સૌથી પહેલા આપણે જૂના ભાગીદારો સી અને બી ને લાભ કેટલો મળે છે તે શોધવું પડે. ખ્યાલ આવ્યો? અને તે લાભ મળે એ જૂના ભાગીદારના જૂના ભાગમાં ઉમેરવાનો, એટલે મળશે આપણને નવો ભાગ. બરોબર, જોજો ધ્યાન અહીંયા કરે. દાખલા નંબર 5. શું દાખલા નંબર 5? અહીં આગળ જૂનો ભાગ સી, બી અને ડી માંથી મળતો લાભ. બરોબર, જૂનું પ્રમાણ છે આ લોકો શું છે? 4/5/3 4/5/3 2/1 4/5/3 અને 2/1 આ સી અને બી. બરોબર, સી અને બી. જો આ વખતે જૂનું પ્રમાણ આપેલું છે આપણને અને ડી માંથી સી ને 2 પ્રમાણે લાભ મળશે અને બી ને 1 પ્રમાણે. તો હવે આપણે સી અને બી નું નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. બરોબર, હવે આપણે શું કરવાનું? સી અને બી નો લાભ શોધવાનો છે. સી અને બી નો લાભ. તો પહેલા સી આપેલો છે તો સી નો લાભ શોધીએ. સી નો લાભ બરાબર ડી જે નિવૃત્ત થાય છે તે ડી નો ભાગ ગુણ્યા ડી ના ભાગમાં થતો લાભ. કે ડી ના ભાગમાંથી થતો લાભ. બરોબર, જુદે ગુણાકાર છે તો ડી નું પ્રમાણ શું છે? 5 3 8 ને 4 12 ગુણ્યા શું પ્રાપ્ત કર્યું? 2/3. ખ્યાલ આવ્યો? ડી નો ભાગ જૂનો અને એમાંથી મળતો ભાગ. તો 2 તરી 6 12 તરી 36. પહેલા અમે કરવા દેવું. હવે બી નો લાભ શોધીએ. સૂત્ર આનું આ જ. સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. ફરી એમાંથી
હવે આને ત્રીજો ભાગ કરીએ. ત્રીજો ભાગ 2 અને 12. અહીંયા ત્રીજો ભાગ કરીએ તો 1/12. ચલાવી દેજો. આ થયો 2 નો લાભ. શું હવે આપણે C નો 9 ભાગ અને B નો 9 ભાગ શોધીએ. C નો 9 ભાગ. શું C નો 9 ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. અહીં આગળ નિવૃત્તિમાં ખાસ તમારે યાદ રાખી લેવાનું છે કે આ એક જ સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું તમારે કે જૂના ભાગીદારનો 9 ભાગ જુદો હોય ત્યારે એનો જૂનો ભાગ હોય અને લાભ આપેલો હોય તો જૂના ભાગમાં લાભ ઉમેરી દઈએ તો મળે આપણને નવો ભાગ. ખ્યાલ આવ્યો? જોઈ લેજો. બરોબર. તો જૂનો ભાગ C નો જૂનો ભાગ કેટલો છે? અહીંયા શું 4 5 9 12 વત્તા એનો લાભ અહીંયા 2/12. ખ્યાલ આવ્યો? તો 12 ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. તો અહીંયા આગળ 48 ને 4 144. એવી જ રીતે B નો 9 ભાગ બરાબર એનું એ જ સૂત્ર. તો જૂનો ભાગ એનો છે 5/12 વત્તા એનો લાભ 1/12. જોયું વિદ્યાર્થીઓ? જોઈ લો સૂત્રો એના એ બધા આપણા સૂત્રો ધ્યાનથી જોઈ લો. બરોબર. તો અહીંયા આગળ 12 144 જોઈ લો ધ્યાનથી. બરોબર. તો સૂત્ર તમારે ખાસ જ રાખી લેવાનું છે. શું અહીં આગળ આપણે હવે નવું પ્રમાણ લઈએ. કેટલો થઈ જશે? 1 અને કરો કે 72/144 જેમ 72/144 તો બધી સરખી રીતે થયું બેનો. જોઈ લો એકવાર ધ્યાનથી. બરોબર. હવે આપણને દાખલામાં કીધું છે કે લાભનું પ્રમાણ નક્કી કરો. તો અહીંયા લાભનું પ્રમાણ તો આવી ગયું આપણને. બેનો લાભ તો 2/1. 2/1 લાભનું પ્રમાણ થઈ ગયું અને નવું પ્રમાણ આવી ગયું 1/1. બરોબર. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો એકવાર. બરોબર. તો આવી રીતે નિવૃત્તિને મોટે ભાગે બે સંજોગ આવશે કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એના પ્રમાણ વિશે કાંઈ ના કીધું હોય એટલે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ બનશે. બરોબર. અને બીજું કે જ્યારે નિવૃત્ત ભાગીદારનો ભાગ જૂના વિદ્યાર્થીઓ અમુક ભાગમાં વહેંચી લેતા હોય ત્યારે મોટે ભાગે આ બે વસ્તુ આવશે. બરોબર. એટલે આ ધ્યાનમાં રાખી લો. તો હવે આપણે પાઘડીની હિસાબી નોંધવું જોઈએ.
શું પાઘડીની હિસાબી નોંધો. એમાં આગળ બે સૂત્ર ખાલી. હવે પાઘડીની હિસાબી એટલે કે જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે જો પહેલું સ્ટેપ કયું? જૂની પાઘડી જૂના પ્રમાણમાં માનવી પાઘડી. આ કામ માટે લખી લેવાનું. ચોપડી પાઘડી દર્શાવેલી હોય તો પહેલું સ્ટેપ આપણું હંમેશા એ રહેશે શું રહેશે કે આ જૂની પાઘડી છે એ હંમેશા જૂના ભાગીદારો એટલે કે અહીંયા 3 ભાગીદારો હશે તો ત્રણ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની. આ પહેલું સ્ટેપ આપણું. બરોબર? તો અહીં જો તમે પેજ નંબર 164 દાખલા નંબર 4 ની અંદર પહેલો દાખલો શું કીધું છે આપણને કે આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સંસ્કૃતિ નિવૃત્ત થાય છે અને તેમની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ. બરોબર? તો અહીં આગળ આપણને નવી પાઘડી નક્કી કરીએ એની પહેલા તમારે પહેલા હંમેશા આ સ્ટેપ ધ્યાનમાં રાખી લેવાનું કે જૂની પાઘડી હોય એ માંડી વાળવાની. બરોબર? પહેલું સ્ટેપ. હવે પછી તમારે બીજું સ્ટેપ યાદ રાખજો. બીજી પાઘડી કયું છે? પાઘડી હિસાબી નોંધ. અહીં તમારે લાભનું પ્રમાણ ધ્યાનમાં રહેવાનું છે. પેઢીની પાઘડી. હવે અહીં પેઢીની પાઘડી જે નક્કી થયું હોય યાદ રાખી લેજો. પેઢીની પાઘડી દાખલા તરીકે 30,000 પેઢીની પાઘડી નક્કી થઈ. બરોબર? તો અહીં તમારે શું નોંધ કરવાની? તો જ્યારે માત્ર પેઢીની પાઘડી નક્કી થાય તો કાયમ માટે હંમેશા નિવૃત્ત ભાગીદારનું ખાતું કાયમ જમા કરવાનું. યાદ રાખશું. નિવૃત્ત ભાગીદારનું ખાતું કાયમ જમા કરવાનું. બરોબર? અને ચાલુ રહેતા ભાગીદારોના ખાતા ઉધાર કરવાના. તો આપણે આમનું જુઓ દાખલા નંબર 4. પેઢીની પાઘડી નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી તેના ખાતે જમા કરવી. બરોબર? તો દાખલા નંબર 4. દાખલા નંબર 4. તો અહીં કોણ નિવૃત્ત થાય છે?
આકૃતિ પ્રકૃતિ સંસ્કૃતિ. સંસ્કૃતિ નિવૃત્ત થાય છે, બરોબર. સંસ્કૃતિ નિવૃત્ત થાય છે અને આકૃતિ અને પ્રકૃતિ એ ચાલુ રાખે છે. તો આપણે શું કરવાનું? હંમેશા નિવૃત્ત ભાગીદારનું ખાતું જમા કરવાનું અને ચાલુ રહેતા ભાગીદારનું ખાતું લાભના પ્રમાણમાં ઉધાર કરવાનું. બરોબર. તો અહીં આપણી આમનો એવી થશે કે આકૃતિ પ્રકૃતિ ખાતે ઉધાર સંસ્કૃતિ ખાતે. બરોબર. હવે અહીં આગળ પેઢીની પાકડી 30,000 નક્કી થઈ છે. તો 30,000 ની અંદર સંસ્કૃતિનો ભાગ સંસ્કૃતિની પાકડી 30,000 ગુણ્યા એનું પ્રમાણ શું છે? સંસ્કૃતિનું 5:3:2 2/10 10 તરીકે બરાબર 6,000. તો 6,000 એના ખાતે જમા કરવાના અને આકૃતિ અને પ્રકૃતિના ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરવાના. તો લાભનું પ્રમાણ કયું આવશે? જો જૂનું પ્રમાણ આકૃતિ અને પ્રકૃતિનું 5:3 છે. નવા પ્રમાણ વિશે કીધું નથી એટલે નવું પ્રમાણનું 5:3 થશે. એટલે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને સરખા હોય ત્યારે લાભનું પ્રમાણ પણ એનું એ જ થાય. તો અહીં લાભનું પ્રમાણ થશે 5:3. તો 6,000 ને 5:3 માં વહેંચીએ 5,000 બરોબર. આ જો દાખલા નંબર 4.1 બરોબર જોઈ લેજો. આવી રીતે ની અંદર બરોબર ફરીથી યાદ રાખી લો. ફરીથી યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ કે નિવૃત્તિ વખતે માત્ર લાભનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું. બરાબર. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. દાખલા નંબર
બે એક્સ વાય જે સરખેજનો પહોંચવા ભાગીદારો છે તેમના પાકા સરળમાં ભાગની 2000 થી બદલાવ છે એક્સ ની ઉદ્યોગ ભાગની કિંમત 1,20,000 નક્કી થઈ. તો આ પણ દાખલા નંબર 2 એક જેવો છે એટલે આ આપણે હોમવર્કમાં રાખીએ છીએ બરોબર. આ દાખલા નંબર આપણે 3 કરીએ બરોબર. દાખલા નંબર 3 હવે દાખલા નંબર 4.2 હોમવર્કમાં દાખલા નંબર આપણે અત્યારે 4.3 M L M N O 5 4 3 3 L M N O 5 4 3 3 દાખલા નંબર 4.3 બરોબર. હવે આમાંથી કોણ નિવૃત્ત થાય છે? L નિવૃત્ત થાય છે. જૂની પાઘડી તો M N O નવું પ્રમાણ 3:1:1 M N O 3:1:1 L નિવૃત્ત થાય છે. M N O નો પણ 3:1:1 નિવૃત્ત થાય. જો વિદ્યાર્થીઓ અહીં અંદર દાખલા નંબર 4.3 ની અંદર સૌથી પહેલા તો જૂની પાઘડી માંડી વળવાની એ તમને આમનોંધ આવડી ગઈ. જૂની પાઘડી માંડી વળવાનો તે હોમવર્કમાં રાખીએ છીએ આપણે. અને જૂની પાઘડી માનું છતાં પણ કહ્યું તમને જૂની પાઘડી માંડી વળવાની પહેલું સૂત્ર આપી કે L ખાતે ઉધાર M ખાતે ઉધાર N ખાતે ઉધાર O ખાતે ઉધાર એ પાઘડી. જૂની પાઘડી તો જૂની પાઘડી કેટલી છે અહીંયા આગળ 75,000. તો આ 75,000 ને આ પ્રમાણે માંગી લેવાની પહેલા 5 ને 4 ને 12 15 તો 15 50 75 25,000 5 20,000 5 તારીખ 15 15,000 બરોબર. આ પહેલો થઈ ગયા આપણી બરોબર. હવે આપણે બીજી આ પહેલો જૂની પાઘડી માંડી વળવાનો. હવે તમને બીજી આપવાની. તો બીજી નોંધ આપણે શું કરવાની છે કે નિવૃત્ત ભાગીદારનું ખાતું જમા કરવાનું અને લાભના પ્રમાણમાં જેને લાભ થાય એના ખાતા ઉધાર કરવાના અને ત્યાગ થતું એનું ખાતું જમા કરવાનું. તો અહીંથી સૌથી પહેલા આપણે M N O ને શું થાય છે તે જોઈ લઈએ આપણે. તો ત્યાં લાભ શોધવા પડશે. M નો લાભ નવો ભાગ માઈનસ જૂનો ભાગ બરોબર. તો નવો ભાગ આપેલો છે આપણને M નો 3 4 5 તો 3/5 માઈનસ જૂનો ભાગ M નો બરોબર. 5 3 8 ને 10 11 4/10 10 તરી 30 4 પંચા 20 10 10/50 આ લાભ થયો. અને હવે n નો સૂત્ર આપવા જ નવ પ્રમાણ 1/5 માઈનસ 3/10 બરોબર. તો એને 10 એકા 10 5 તરી 15 10 50 શું થયું -5/50. તો એને ત્યાગ થયો છે અને લાભ થયો અને ત્યાગ થયો બરાબર. હવે ઓ સૂત્ર નાનું આજ એનો નવો ભાગ 1/5 જૂનો ભાગ 3/10 બરોબર. અને જેમાં થશે મતલબ એને પણ તો 10 એકા 10 5 તરી 15 10 50 એને પણ 10 માં 5/50 એને પણ ત્યાગ કર્યો. હવે જો વિદ્યાર્થીઓ ખાસ અહીં અંદર આપણે
જે ભાગીદારોએ લાભ કર્યો છે તેનું ખાતું ઉધાર કરવાનું અને ત્યાગ કરનારનું ખાતું જમા કરવાનું. બરોબર? તો આપણી આમનોંધ કેવી થશે? તો અહીં આગળ આમનોંધ આપણી તો આનું ખાતું ઉધાર થશે. એમના મોટી ખાતે ઉધાર તે એમ ખાતે તે ઓ ખાતે તે એલ ખાતે. બરોબર? હવે અહીં આગળ પેઢીની ભાગણી કેટલી કરી છે? 90,000. તો 90,000 માં આ લાભના પ્રમાણમાં તો 90,000 ની અંદર પહેલા આપણે નિવૃત્ત ભાગીદાર કોણ છે? એલ. બરોબર? તો 90,000 એલ નો ભાગ એલ ની ભાગણી 90,000 ગુણ્યા 5/15 તો 15 5 તરી 15 અહીંયા આગળ 3 તરી 30,000 આવી ગયા. તો અહીં એલ ખાતે લખવાના 30,000. બરોબર? હવે n ખાતે તો n ને 5/50 છે તો n બરાબર 90,000 ગુણ્યા અહીં આપણે કરવું તો કરી શકાય પાંચમો ભાગ તો 1/10 અને 1/10. ખ્યાલ આવ્યો? અને 5 વડે ભાગ્યું 5 × 5 અને 5 × 50. તો અહીં આગળ એનો ભાગ 1/10 10 નવા 90 કેટલો આવશે? 9,000. તો n ના ખાતે 9,000 આવે એવી રીતે કોના ખાતે પણ 9,000 30 40 ના 48,000. બરોબર? જોઈ લો એકવાર ખાસ ધ્યાનથી. બરોબર? આવી રીતે નિવૃત્ત ભાગીદારના ભાગણી વખતની હિસાબે નોંધ કરવાની. તો અહીં તમારું આજે તમારો હોમવર્ક છે 4.1 ની અંદર લાભ શોધવાનો. બરોબર? 4.1 માં લાભ શોધવો એ તમારો હોમવર્કમાં. તો આવી રીતે ભાગણીની હિસાબે નોંધો આપણે કરવાની છે.